ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहसेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। उपनिषद में कहेવામાં આવ્યું હતું એ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. તમ અજાતશત્રુઃ તમ ઉવાચાય શત્રુઃ यत्र एष एतद् बालके पुरुषो अशैष्ट अथवा को एतद् बालके. हाँ, એ પ્રશ્નનો પછી ઉત્તર આપે છે કે જ્યાં આગળ હે બાલકી આ પુરુષ છે જીવાત્મા અશૈષ્ટ સૂતો હતો. यत्र एतद् अभूत સૂતી વખતે એની જે સુષુપ્તિ અવસ્થા છે એ ક્યાં હતી અર્થાત સુષુપ્તિ અવસ્થાનો અનુભવ ક્યાં થાય છે. અને ત્રીજું यत्र एतद् आगादिति અને જ્યાંથી આ જીવાત્મા પાછો આવ્યો. તો પહેલા આત્માના સ્વરૂપ વિશેનો પ્રશ્ન છે. બીજો સુષુપ્તિ અવસ્થા વિશેનો પ્રશ્ન છે. અને ત્રીજો કેવી રીતે આત્મા સંસારી બને છે એનો પ્રશ્ન છે. એ ઉત્તર આપવા માટે અજાતશત્રુએ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાના સ્થાનનું વર્ણન કર્યું કે જાગ્રત અવસ્થા કયા સ્થાનમાં હોય છે અથવા આત્મા કયા સ્થાનમાં હોય તો જાગ્રત છે, કયા સ્થાનમાં હોય તો સ્વપ્નનો અનુભવ કરે છે, કયા સ્થાનમાં હોય તો ગાઢ નિદ્રામાં છે. આમ ત્રણ અવસ્થાના સ્થાનનું પહેલાં નિરૂપણ કર્યું. કહે છે હિતાનામ, ઉપનિષદમાં કહે છે હિતાનામ હૃદયશ્ચનાડ્ય. તો 56મા પાન પર બીજી પંક્તિમાં हितानाम हृदयस्य नाड्यः
હૃદયાત પુરીતતમ અભિપ્રતન્વંતે. હિતા જેનું નામ છે એવી નાડીઓ હૃદયાત હૃદયમાંથી નીકળીને પુરીતતમ પતન્વંતે એ પુરીતત એટલે ચરમ વેષ્ટનમ જે છે હૃદયની આસપાસ એ દ્વારા પછી સમગ્ર દેહમાં પ્રસરી જાય છે. પૂરિતમ આંતરમ હૃદય વેષ્ટનમ એટલે આંતરડાનું કે એવી જાતનું જાણે કે હૃદયની આસપાસ એક વેષ્ટન છે. હૃદય જાણે કે ઘેરાયેલું છે કે મીટળાયેલું છે એનાથી. એ જે હૃદયની મીટળીને રહે છે એવા ચર્મના વેષ્ટનને પુરીતત કહે છે. સર્વતઃ સ પ્રકારેણ વિસ્તારયંતી વેષ્ટયંતી ઇત્યર્થ. પછી એમાંથી કયા પ્રકારની નાડીઓ બધી બહાર નીકળે છે તો ઉપનિષદ કહે છે તો યથા સહસ્રસા કેશ વિપાડિત. વિચાર કરો, કેશ એટલે આપણો વાળ, અને 1000 ફાડિયા કરવામાં આવ્યો. 1000 ટુકડા નહીં, 1000 ફાડિયા કરવામાં આવે. એક વિચાર કરો. તાવત અણ્ય પિંગલસ્ય અણિમના તિષ્ઠંતી. તો એવા પરિમાણવાળી, એવા માપવાળી બાલ સહસ્ર પ્રકારેણ વિવિધમ પાટિત કેશસ્ય સહસ્રાંશ ઇત્યર્થ. કેશ હોય, વાળ હોય એને 1000માં ભાગમાં ચીરવામાં આવે એટલા એક અદની આ સૂક્ષ્મ નાડીઓ છે. અણ્ય સૂક્ષ્મઃ પિંગલસ્ય ચિત્રવર્ણસ્ય અણિમ્ના અણુતમેન રસેન અતિસૂક્ષ્મેણ તિષ્ઠંતિ પૂર્ણાવર્તન્તે. આ નાડીઓ બધી છે અત્યંત સૂક્ષ્મ, એ પછી અત્યંત સૂક્ષ્મ રસથી ભરેલી છે. અર્થાત આવી સૂક્ષ્મ નાડીઓના ભિન્ન ભિન્ન રંગ હોય છે. એ રંગ શેને કારણે છે? જે પ્રકારનું પ્રવાહી એની અંદર ભરેલું છે એ પ્રકારે. તો દેહની અંદર કયા પ્રકારની પાચનની બધી પ્રક્રિયાઓ થતી હોય એ પરથી આ બધું નક્કી થાય. તો કેવા રંગથી આ બધી નાડીઓ ભરેલી છે? શુક્લસ્ય કૃષ્ણસ્ય પીતસ્ય લોહિતસ્ય ઇતિ તાસુ તદા ભવતી. કોઈક નાડીઓ શ્વેત પ્રવાહીથી ભરેલી હોય, કૃષ્ણસ્ય એટલે સૂક્ષ્મ, કૃષ્ણસ્ય કેટલાક કાળા રંગના પ્રવાહીથી ભરેલી હોય, કાળી દેખાતી હોય, કેટલીક સફેદ દેખાતી હોય, શુક્લ દેખાતી હોય. પીતસ્ય સુવર્ણ વર્ણની દેખાતી હોય, લોહિતસ્ય રક્તવર્ણની દેખાતી હોય. એવમ પ્રકાર વર્ણાંતરસ્ય એ સિવાય બીજા પણ આવા ભિન્ન ભિન્ન પ્રકારના રંગોના પ્રવાહીથી આ અત્યંત સૂક્ષ્મ નાડીઓ જે પારદર્શક હોવી જોઈએ. એટલા જ માટે જે પ્રકારના રંગનું પ્રવાહી ભરાયેલું હોય એવા રંગની આ સૂક્ષ્મ નાડીઓ દેખાય. આ વર્ણન છે આપણી જાણ માટે. તાસુ તદા ભવતી. તાસુ હૃદયવેષ્ટનપુરી તત્ પ્રતિષ્ઠાસુ હૃદયગમન માર્ગભૂતાસુ સામીપે તદા ભવતે તસ્મિન શયનકાલે વર્તતે. એ જાગ્રતમાંથી આત્મા ધીમે ધીમે પોતાની સભાનતા, પોતાની હાજરી સંકેલીને પછી આ પૂરી થતી છે જે હૃદયને વીંટળાઈને રહેલું છે ત્યાં જઈને સ્થિર થાય છે. તદા ભવતી તસ્મિન શયનકાલે વર્તતે. આ પૂરી તત વેષ્ટનમ છે એમાં આ જીવાત્મા કહો, ખરેખર અહંકાર કહો. જીવાત્મા એટલે અહંકાર ઉપહિત ચૈતન્ય, અહંકાર પ્રતિબિંબિત ચૈતન્ય, અહંકાર અવચ્છિન્ન ચૈતન્ય. એટલે ખરેખર અહંકાર આ પ્રકારે ગતિ કરતો હોય
આ દેહના બધા જ આવા જે અંતભાગ છે, બધા ઇન્દ્રિયો વગેરે, ત્યાંથી ધીમે 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 આ નાડીઓ દ્વારા સંકોચાતો ચાતો પૂરી તત્વમાં આવે, ત્યારે એને સ્વપ્નનો અનુભવ થાય. ન સ્વપ્ન અન્ય નાડીશુ વર્તમાન છે ભવતી. જ્યાં સુધી જીવાત્મા આ પૂરિત નાડીમાં ન આવે ત્યાં સુધી એને સ્વપ્નનો અનુભવ ન થાય. એટલે આ રીતે સ્વપ્નનો અનુભવ થાય પૂરિત નાડીમાં. સ્વપ્ન સ્થાન અભિધાય, તો સ્વપ્નનું કયું સ્થાન છે? જાગ્રત કયું સ્થાન છે? દક્ષિણાક્ષણ. એટલે કે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે દેહના અગ્રભાગમાં છે ત્યાં જ્યારે અવસ્થિત હોય આત્મા, એટલે કે જીવાત્મા કે અહંકાર, ત્યારે એ જગતના સ્થૂળ વિષયનો અનુભવ કરી શકે ઇન્દ્રિયો દ્વારા. એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. પછી પોતાની જાતને સંકેલી લેતા લેતા જ્યારે પૂરી તત્વમાં આવે અને ત્યાં આગળ સ્થિત થાય, ત્યાં સૂવે, ત્યારે સ્વપ્નનો અનુભવ થાય. સ્વપ્ન સ્થાન અભિધાય, સ્વપ્ન કયું સ્થાન છે એ કહ્યા પછી વિસ્તૃતમ સુષુપ્ત સ્થાનમ સજાગરણમાં, પછી સુષુપ્ત સ્થાનની વાત કરે છે. તો કહે છે ઉપનિષદ, યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ અથ અસ્મિન પ્રાણ એવ એકદા ભવતી તદા એનમ વાક. તો જ્યારે યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ ન કંચન કામમ કામયતિ. જાગ્રત અવસ્થામાં આ જીવાત્મા ભિન્ન ભિન્ન પ્રકારની કામનાઓ સેવતો હોય, ન સેવતો હોય, એટલે જાગ્રત અવસ્થાથી મુક્ત વિયુક્ત થયો. પછી સ્વપ્નના દર્શન કરતો છે. ન કંચન સ્વપ્નમ પશ્યતિ, કોઈ સ્વપ્ન જોતો નથી. આ પ્રકારે સુષુપ્તિ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું. અર્થાત ત્યારે અર્થાત સ્વપ્ન જોવાનું બંધ કરી દે છે. એ પૂરી તત્વમાંથી પણ પોતાને સંકુચિત કરે છે. ક્યાં શું કરે? હૃદયમાં સંકુચિત કરે છે. એ સમજાવવામાં આવ્યું આ ગ્રંથમાં કે કેવી રીતે હૃદયમાં દ્વાર હોય છે, આ બધા અત્યંત સૂક્ષ્મ છિદ્રો, એમાંથી વળી પાછો આ જીવાત્મા હૃદયમાં પ્રવેશ કરે, અત્યંત સંકુચિત થઈ જાય છે. ત્યાં હૃદયમાં એ સુષુપ્તિનો અનુભવ કરે છે. એટલે માંડુકી કાર્યક્રમ ભાઈ આ આત્માની જાગ્રત અવસ્થામાં દક્ષિણ આ ચક્ષુની અંદરની અવસ્થા છે. ભાઈ ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ એની સ્વપ્ન અવસ્થા છે એ તો ગળામાં છે અને સુષુપ્ત અવસ્થા હૃદયમાં છે, એવું ત્યાં કહેવામાં આવ્યું. તો હવે જ્યારે સુષુપ્ત થાય છે આત્મદેહ, શું થાય છે? અથ અસ્મિન પ્રાણેવ એકધા ભવતી, ત્યારે જીવાત્મા પ્રાણ સાથે એક થઈ જાય છે, એવું કહેવામાં આવ્યું. નોંધ લેવા જોઈએ, જીવાત્મા પ્રાણમાં મળી જાય છે, પ્રાણ સાથે એક થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે જીવાત્મા તો પરમાત્મા સાથે એક થઈ જાય છે. અહીં પ્રાણ સાથે એક થઈ જાય એનો અર્થ એ થયો કે પરમાત્મા માટે અહીં પ્રાણ શબ્દનો પ્રયોગ છે. પણ પછી બતાવશે પ્રાણ શબ્દને મુખ્ય અર્થમાં લઈએ તો પ્રાણ એટલે પ્રાણ, કે સુષુપ્તિમાં પ્રાણ તો ચાલે છે, સક્રિય છે, એ તો સૂઈ જતો નથી. એટલે જે સક્રિય છે એમાં બધાનો લય થઈ ગયો એમ પણ કહેવાય. એટલે આ શ્વાસરૂપી પ્રાણ છે એમાં લય થઈ ગયો એમ કહેવાય. તો પછી આગળ જતા બતાવશે કે પ્રાણ શબ્દના બે અર્થ છે. મુખ્ય અર્થમાં પ્રાણ શબ્દ એટલે શ્વાસ, જેને આપણે કહીએ ઉચ્છ્વાસ, નિશ્વાસ વગેરે. તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન બધા અર્થમાં પ્રાણ છે. આ મુખ્ય પ્રાણની પંચવૃત્તિઓ છે, પણ સામાન્ય બધામાં સુધી મહત્વનું છે એ આ
ઉચ્છ્વાસ નિશ્વાસ રૂપી પ્રાણ. એ હોય તો જીવન છે, એ ના હોય તો જીવન નથી. બીજા બધા પ્રાણ છે અંદર, એ કામ કદાચ ના એ કરે. આ જ્યાં સુધી કામ કરતો હોય માણસ તો છેલ્લી ઘડી બીજું બધું બંધ થઈ જાય. એટલે પેલો વ્યાન ઉદાન ને સમાન ધીમે 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 મંદ પડી જાય, કદાચ ચાલતા બંધ એ થઈ જાય. પણ જ્યાં સુધી આ પ્રાણ ચાલે છે ત્યાં સુધી જીવાત્મા જીવંત છે. એટલા માટે પ્રાણની 5 વૃત્તિઓ ખરી, અને છતાંય પણ આ જે પ્રાણ છે, જે મુખનાસિકા વર્તમાન પ્રાણ છે, એને મહત્વ આપવામાં કે એ ચાલતો હોય છે. બીજા બધાએ પ્રાણ ચાલે છે. અપાન વ્યાન ઉદાન સમાન બધાએ ચાલે નહીં તો પછી આ દેહ ટકી ના હશે કે બધાએ પ્રાણ ચાલે છે. પણ જે આપણે અનુભવીએ છીએ, દૃષ્ટિગોચર છે, એ આ પ્રાણ. એટલે એમાં આ આત્મા એક થઈ જાય છે એવું કહેવામાં આવ્યું. સાથે સાથે સમગ્ર વ્યક્તિત્વ પણ પ્રાણમાં એક થઈ જાય છે, એ સમજાવે છે. તદા એનમ વાક સર્વૈ નામૈ સપ્યેરી. ત્યારે વાણી છે ને, બધા નામ સાથે પ્રાણમાં એક થઈ જાય છે. વાણી ઇન્દ્રિય છે, નામ એનો વિષય છે, અને વળી પાછા દિક એના અધિષ્ઠાન દેવતા છે. એટલે આગળ આપણને આગળના કૌશિકી અંશમાં સમજાવવામાં આવ્યું કે ભૂત માત્રા છે, વિષયો છે, એ પ્રજ્ઞા માત્ર એટલે જ્ઞાનેન્દ્રિયમાં એક થઈ જાય છે. પ્રજ્ઞા માત્રા છે, વળી પાછી પ્રાણ માત્ર પ્રાણમાં, અને પ્રાણ પછી આત્મામાં. આ પ્રકારનો ક્રમ સમજાવે. એવું જ કહી પણ છે. વાક સર્વૈ નામવિ. નામ જે ભૂત માત્રા છે, વિષય છે. વાક જે પ્રજ્ઞા માત્રા છે. સહપ્યેરી, એ પણ બધી ટૂંકમાં પોતાના વિષયો સહિત આ વાઘ ઇન્દ્રિય છે એ પ્રાણમાં એક થઈ જાય કે વાઘ ઇન્દ્રિય કામ નથી કરતી, સૂઈ ગઈ છે. એને વિષયો સૂઈ ગયા, દેવતાઓ સૂઈ ગયા એમ કહેવાય. એક જાગે છે કોણ? પ્રાણ. અને માટે આ બધા પ્રાણમાં એક થઈ ગયા એમ કહેવાય. ચક્ષુ સર્વૈ રૂપૈ સપ્યેરી. ચક્ષુનો વિષય છે રૂપ. આમ ચક્ષુ પણ પોતાના વિષય, એટલે વિષયનો પહેલાં ઇન્દ્રિયમાં, ઇન્દ્રિયો પછી પ્રાણમાં. આ પ્રકારે લય થાય. શ્રોત્રમ સર્વૈ શબ્દૈ સપ્યેરી. આ શ્રોત્રેન્દ્રિય છે, પોતાનો વિષય શબ્દ છે, એની સાથે પ્રાણમાં એક થઈ જાય છે. મન સર્વૈ ધ્યાન સપ્યેરી. આ ધ્યાન મનનો વિષય છે, પોતાનું ધ્યાન સહિત આ મન છે એ પ્રાણમાં એક થઈ જાય છે, લીન થઈ જાય છે. આ શું? તો લયની પ્રક્રિયા બતાવી. આ સુષુપ્તિની પ્રક્રિયા બતાવી. યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ. જ્યારે આ સુનાર એટલે સુષુપ્તિની 2 અવસ્થા બતાવી ને. એક સૂઈ ગયો છે, એ સ્વપ્ન જુએ છે, તોય આપણી દ્રષ્ટિએ સૂઈ ગયો કહેવાય. પણ સ્વપ્ન પણ ના જોઈએ ત્યારે આપણે ગાઢ નિદ્રા કહીએ, એ અવસ્થાનું વર્ણન. તો હવે આ અવસ્થાની વાત કરી કે સ્વપ્ન જાગ્રત અવસ્થા ક્યાં છે? ઇન્દ્રિયોના સ્તરે છે. સ્વપ્ન અવસ્થા ક્યાં છે? પૂરી તત્ નાડીમાં છે. સુષુપ્તિ અવસ્થા ક્યાં છે? હૃદયમાં છે. હવે યત એતત આઘાત ક્યાંથી આવ્યો? એ માણસ પેલા જ્યારે દંડો મારવામાં આવ્યો કે લાકડી ફટકારવામાં આવે તો સફળો જાગ્યો, ક્યાંથી આવે? તો કહે છે યથા અગ્ને જ્વલત સર્વાદિશ વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠેરન. એવી રીતે જ્વલત અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ હોય ત્યારે એમાંથી બધા તણખા નીકળે, એ ચારે દિશાની અંદર ફેલાઈ જાય. એમાં
एतस्मात् आत्मनः प्राणः यथायतनं विप्रतिष्ठन्ते. એ પ્રકારે આત્મામાંથી આ બધા પ્રાણ એટલે ઇન્દ્રિયો. પ્રાણ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ છે. પ્રાણ શબ્દ ઇન્દ્રિયના અર્થમાં વપરાય, પ્રાણ શબ્દ શ્વાસના અર્થમાં વપરાય અને પ્રાણ શબ્દ પરમાત્માના અર્થમાં વપરાય. પ્રાણસ્ય પ્રાણ કહેવામાં આવે. એટલે પ્રાણ શબ્દનો અર્થ શું કરવો એ એના કઈ ઉપયોગ પછી નક્કી થાય, સંદર્ભ પછી નક્કી થાય. અહીં જરા એમ કહે છે કે એવમેવ એતસ્માદ આત્મન પ્રાણ યથાયતનમ વિપ્રતિષ્ઠન્તે. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક તણખાઓ જે ઝરતા હોય તેવી રીતે આ પ્રાણમાંથી આ બધી ઇન્દ્રિયો વળી એ જ પ્રકારે આવે છે. તો અગ્નિ પહેલાં અવ્યક્ત હતો, વ્યક્ત થાય તેવી રીતે આ પ્રાણ ઇન્દ્રિયો અવ્યક્ત હતી, વ્યક્ત થાય છે. યથા આયતન વિપ્રતિષ્ઠન, અને પોતપોતાના સ્થાન. એ સારું છે, બધું આ ચર્ચાઓ બધી કરવામાં આવી છાંદોગ્ય વગેરેમાં, કે આમ બધી જઈ એક થઈ ગઈ પ્રાણમાં જઈને કે આત્મામાં જઈને, પછી એમાંથી પ્રગટ થાય ત્યારે ક્યાં જાય? ગમે તે ઇન્દ્રિય ગમે ત્યાં જાય તો શું થઈ જાય? પરંતુ ચક્ષુરેન્દ્રિય પોતાના સ્થાને જાય, શ્રોત્રેન્દ્રિય પોતાના સ્થાને જાય. યથા આયતનમ, દરેક ઇન્દ્રિય પોતાના આયતન છે, ગોલક છે, અને ત્યાં જઈને પાછી પ્રતિષ્ઠિત થાય. એને જાગ્રત અવસ્થા કે એ ત્યાં જાગ્યો. અર્થાત આત્મા જેણે આ ઇન્દ્રિયો વગેરે વ્યક્તિત્વમાંથી અહંભાવ હટાવી લીધો હતો અને એ રીતે સુષુપ્તિ એટલે હૃદયમાં સુષુપ્ત હતો, હવે એ અહંભાવ ધારણ કરે છે. જાગવું એટલે શું? આગળ કહ્યું ને, અહંકાર જે છે જાગ્રત અવસ્થામાં વ્યાપ્ત થઈ જાય છે દેહની અંદર. એટલે ચોપડી બદલાઈ જાય એટલે સ્થાન બદલાઈ જાય એવું છે બધું. આમાં પાછા ચિચ્છાવાન અહંકારો વ્યાપ્તો જાગરણે પ્રમાણ ઇન્દ્રિય વિષયાન ભુંક્તે. એટલે જાગ્રત અવસ્થામાં ચિચ્છા ધરાવનાર અહંકાર દેહમાં વ્યાપ્ત થઈ જાય છે અને ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવે છે. આવું કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે પ્રાણેભ્ય દેવાહ, ઇન્દ્રિયોમાંથી પછી એમના તે દેવતા છે એ પ્રગટ થયા એટલે ઉત્પન્ન થયા એમ તો ના કહેવાય, વ્યક્ત થયા. આ બધા વ્યક્ત અવ્યક્ત થઈ ગયેલા કાર્યમાંથી કારણ અવસ્થામાં ગયેલા એમાંથી વળી પાછા વ્યક્ત થયા. દેવેભ્ય લોકાહ, દેવતાઓમાંથી એમના તે લોક છે એ બધા ઉત્પન્ન થયા કે કર્મળો ઉત્પન્ન થયા. એટલે કહે છે અહીંયા આગળ ટીકાકાર એમ અર્થ, આનો શું અર્થ છે? નાડી દ્વારા પૂરિત વેષ્ટને અનેક નાડી કારણે હૃદય પુંડરીકે સ્થિત આકાશાંતરવર્તી ક્રિયાસ્થિત ઉપાધૌ આનંદાત્મની સુષુપ્તિમ પ્રાપ્ય. તો નાડી દ્વારા પૂરિત જે વેષ્ટન છે, હૃદયની આસપાસ જે
વેસ્ટેજ થઈને રહેલું છે, વીંટળાઈને રહેલું છે. અનેક નાડી કારણે હૃદય પુંડરીકે સ્થિત આકાશ અંતર્વર્તી. તો અનેક નાડી ધરાવનારો હૃદય પુંડરીક છે, એના છિદ્રમાંથી વળી પાછો દ્વારમાંથી પ્રવેશ કરીને ક્રિયાશક્તિ ઉપાધૌ આનંદાત્મની. એટલે આ અહંકાર કહો, જીવાત્મા કહો, એ પરમાત્મા એક થઈ જાય છે. કયો પરમાત્મા છે? ત્યાં પરમાત્મા સોપાધિક પરમાત્મા, એટલે પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્મામાં આ આત્મા એક થઈ જાય છે. નિરુપાધિક નહીં તો પછી મોક્ષ થઈ જાય. સુષુપ્તિની અંદર જીવાત્મા પરમાત્મામાં એક થાય છે. કેવું પણ પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્મા એક થાય. એટલે એટલે સોપાધિક ક્રિયાશક્તિ ઉપાધૌ, ક્રિયાશક્તિ પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આત્મામાં આ આનંદાત્મા જે પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર છે એમાં સુષુપ્તિને પ્રાપ્ત કરે છે. એટલે એમ પણ કહેવાય કે એ આત્મામાં સૂઈ ગયો અને પ્રાણમાં સૂઈ ગયો. એટલે પ્રાણ શબ્દનો પ્રયોગ થાય લક્ષણાવૃત્તિથી આત્મા માટે, સોપાધિક આત્મામાં. ઇન્દ્રિયો સૂઈ જાય છે ને તો પ્રાણમાં સૂઈ જાય છે. ઇન્દ્રિયો છે ને એ તો વ્યક્તિત્વનો અંશ છે ને, એટલે પ્રાણ છે એમાં જઈને સૂઈ જાય. એટલે જીવાત્મા છે એ પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આનંદાત્મામાં પરમાત્મામાં સૂઈ જાય. સમજ પડી ને? સ્વનું સ્થાન ક્યાં જઈને ઊંઘી જાય છે? આ જીવાત્મા પરમાત્મામાં જઈને ઊંઘી જાય છે. કેવું પરમાત્મા? પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર સોપાધિક પરમાત્મા જઈને ઊંઘી જાય છે. એટલે જીવાત્મા પરમાત્મા સાથે એક બની જાય, તાદાત્મ્ય પ્રાપ્ત કરે એમ કહેવાય. તાદાત્મ્યનો શું અર્થ છે? ઐક્ય નહીં, પરંતુ ભેદ સહિષ્ણુ અભેદ. તાદાત્મ્ય એક તો એકતા ખરી, પણ છતાંય પોતાનો ભેદ જાળવી રાખે. જેમ અગ્નિ અને લોખંડના પિંડ વચ્ચે તાદાત્મ્ય થાય, એ બંને એક જણાય ખરા, અને છતાં અગ્નિ અગ્નિપણું ને લોખંડ લોખંડપણું જાળવી રાખે. એટલે ભેદ, આ અભેદ કેવો છે? ભેદ સહિષ્ણુ, ભેદ સહન કરનારો, ભેદ સહિતનો ભેદ છે. તે પ્રકારે પણ અભેદ તાદાત્મ્ય છે. જીવાત્માનું આત્મા છે તાદાત્મ્ય છે, એટલે ઐક્ય નથી. એટલા જ માટે વળી પાછો કર્મ આવે ત્યારે વળી પાછો પોતાની અવસ્થા પ્રાપ્ત કરે. કેવું? જાગ્રત કર્મ આવે ત્યારે સ્વપ્ન કર્મ આવે, જાગ્રત કર્મ આવે. આમ આનંદાત્મની સુષુપ્તિ પ્રાપ્ય પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આનંદ સ્વરૂપાત્મામાં સુષુપ્તિને પ્રાપ્ત કરીને તથી એવા જાગરણ આગચ્છતિ. અને ત્યાંથી વળી પાછું ક્યાંથી આવ્યા? કુત આઘાત, ક્યાંથી આવ્યો? આજ આ હૃદયની અંદર પ્રાણોપાધિક આનંદાત્મા છે, જેમાં તાદાત્મ્ય પામ્યો હતો, એમાંથી વળી પાછું જાગ્રતમાં આવ્યો. ક્યાંથી આવ્યો? એ પરમાત્માથી પામ્યો. સૌ અપગત આધાર આધેય ભેદ વિજ્ઞાન આનંદ સ્વરૂપ બ્રહ્મ શબ્દાય વિધેય. હે ગાર્ગ્ય, તો બ્રહ્મ કોને કહેવાય? તું સમષ્ટિ પ્રાણને બ્રહ્મ માનતો હતો, તો કે નહીં, પ્રાણ જેની ઉપાધિ છે એ આનંદાત્મા બ્રહ્મ છે. એટલે ઉપાધિને જ તત્વ માનવામાં આવતું હતું, પણ એ પ્રાણ તો ઉપાધિ, પ્રાણ ઉપાધિ ધરાવનાર આનંદાત્મામાં, એ આનંદાત્માને બ્રહ્મ કહેવાય, પ્રાણને નહીં. કેવું છે આનંદાત્મા? અપગત આધાર આધેય ભેદ.
જ્યાં તાદાત્મ્ય આધાર આધે ભેદ હોય, પરંતુ આ તો આ બધા ભેદથી અતીત છે એવું આનંદ આત્મા એ બ્રહ્મ છે. અર્થાત પ્રાણ ઉપાધિ ધરાવનાર આત્મા નહીં, પરંતુ પ્રાણ ઉપાધિ રહિત જે ઉપહિત છે એ બ્રહ્મ છે. એવું છે વિજ્ઞાન આનંદ સ્વરૂપ. વિજ્ઞાન આનંદ સ્વરૂપ બ્રહ્મ શબ્દ વિધેય એ બ્રહ્મ શબ્દનો અર્થ છે. બ્રહ્મ શબ્દ એને કહેવામાં આવે છે. ન તો ભોધવ્યત પ્રાણાદિ, તું જેને પ્રાણ વગેરે આત્મા એ બ્રહ્મ નથી, આ બ્રહ્મ છે. અધિદૈવતમ અથવા અધ્યાત્મમ છે એ, એટલે અધિદૈવ સ્તરે અધ્યાત્મ સ્તરે એ પ્રાણ છે, બ્રહ્મ નથી, આ બ્રહ્મ છે. પ્રશ્ન થયો કથમ અસો બ્રહ્મ શબ્દાભેદે ઉપલબ્ધું શક્યતે. બ્રહ્મ શબ્દથી જેને કહેવામાં આવે છે એ આનંદ સ્વરૂપ આત્મા કથમ ઉપલબ્ધું શક્યતે, એનું જ્ઞાન કેવું થઈ શકે. ઇતિ બાળકે હૃદયગત શંકામ ગતામ શંકામ અપાકરિષ્યન. એટલે આ પ્રકારે જ્યારે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું કે એક બાજુ બ્રહ્મ છે, હૃદયમાં પણ છે આત્મા, અને બીજી બાજુ સર્વ વ્યાપ્ત પણ છે, એનું જ્ઞાન કેવી રીતે થાય? તો એને માટે દૃષ્ટાંત પુરસ્સરમ, દૃષ્ટાંત સહિત કહે છે. યથા ક્ષુર ક્ષોધાને અવહિત સ્યાદ. ક્ષુર એટલે પેલો અસ્ત્રો, વાળંદ આવે ને ખોખું બોક્સ લઈને આવે, એની બધા અસ્ત્ર વગેરે મૂકેલું હોય, ઘણું મૂકેલું હોય. એટલે અસ્ત્રો છે જેને ક્ષુર કહેવાય. ક્ષુરધાન એટલે અસ્ત્રો મૂકવામાં આવે એ પેટી. તો એ પેટીમાં અસ્ત્રો એક જ જગ્યાએ રહેલા હોય. પેટીનું કદ તો મોટું હોય, એ કદમાં અસ્ત્રો એક જગ્યાએ રહેલા હોય. તો જેવી રીતે અસ્ત્રો પેલી અસ્ત્રાની પેટીમાં રહેલો હોય તેવી રીતે, અથવા વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. યાદ આવે છે ક્યાં આવ્યું હતું? આ બૃહદારણ્યકોપનિષદમાં આવ્યું. વિશ્વંભર અગ્નિ, વિશ્વંભર કુલાય એટલે અગ્નિ જેનું સ્થાન છે, અગ્નિ જેમ રહેલો છે એ કાષ્ઠ અથવા તો અરણી. તો આ રીતે આ પરમાત્માના બે સ્થાન બતાવવામાં આવ્યા. એક તો જે રીતે અસ્ત્રો પેલી પેટીમાં હોય તે રીતે, એટલે કે પેટીના એક ભાગમાં હોય, અને બીજું અગ્નિ જેવી રીતે લાકડામાં હોય, લાકડામાં વ્યાપ્ત હોય, તેમ પરમાત્મા આ દેહમાં એક ભાગમાં પણ છે, ક્યાં? હૃદયમાં છે, અને સર્વત્ર વ્યાપ્ત પણ છે. એ માટે અગ્નિએ લાકડાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. એવમ એષ પ્રજ્ઞા આત્મા ઇદમ શરીરમ આત્માનમ અનુપ્રવિષ્ટ. પ્રજ્ઞ આત્મા નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત. પ્રજ્ઞ પ્રજ્ઞા ધરાવનારને પ્રજ્ઞ કહેવામાં આવ્યો. પ્રજ્ઞાનો થતો જ્ઞાન એટલે કે જ્ઞાન સ્વરૂપ નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત. સ્વયં પ્રકાશ પ્રજ્ઞા કહો, ચૈતન્ય કહો, જેનું સ્વરૂપ છે એને પ્રજ્ઞ આત્મા કહેવામાં આવે. ઈશ પ્રજ્ઞા આત્મા ઇદમ શરીરમ આત્માનમ અનુપ્રવિષ્ટ. એ આ શરીર, ઇદમ શરીરમ એટલે ઇદમ શરીરે ભવમ એવું થયું. શરીરસ્થ ઇન્દ્રિયમ ઇત્યર્થ. ટૂંકમાં આત્મા છે એને આ શરીરમાં, એટલે શરીરમાં રહેલી એટલે કે ઇન્દ્રિયોમાં આવી રીતે આત્મા પ્રવેશ કરે છે. એટલે પ્રવેશ કરવાનું કહેવામાં આવે. આત્મા કે પ્રાણ પ્રવેશ કરે એ ક્યાં હતો? પોતાના હૃદય સ્થાનમાં હતો. દેહમાં પ્રવેશ કરે છે. દેહમાં ક્યાં? નાડીઓ દ્વારા, બધી ઇન્દ્રિયોમાં. દેહમાં એટલે દેહમાં રહેલી ઇન્દ્રિયોમાં આત્મા પ્રવેશ કરે, અને પ્રવેશ કહેવામાં આવ્યો.
ક્યાં સુધી પ્રવેશ કર્યો? આ લોમભ્ય આ નખેભ્ય. આ લોમભ્ય દેહના આ લોમ એટલે કે દેહ પરના વાળ અને નખના અગ્રભાગ સુધી આ આત્માએ ચૈતન્ય પ્રવેશ કર્યો. ચાલો, એટલે ક્યાં તો વ્યાપી ગયો અથવા પોતાના સ્થાનમાંથી આ દેહમાં અને ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો એમ પણ કહેવાય. એ નહોતો ને. દેવદત્ત જેવી રીતે પોતાના ઘરમાં પ્રવેશ કરે તેવી રીતે આત્મા પણ જાણે કે આ બહારથી આવ્યો, હૃદયમાંથી આવીને આ દેહમાં ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો. પ્રાણમાં પ્રવેશ કરે જ છે. પ્રાણ સહિતનો આત્મા પ્રવેશ કરે છે. માટે પ્રાણમાં પ્રવેશ કરે છે એમ કહેવાય અને આત્મામાં પ્રવેશ કરે છે એમ કહેવાય. અને ત્યારે જે છે ઇન્દ્રિયો કેવી બને? સક્રિય બને, નહીંતર ના બને. અને તેથી આ દેહને, ઇન્દ્રિયોને, મન બુદ્ધિને ચેતનતા પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર કોણ છે? આત્મા. કઈ રીતે? પ્રાણરૂપી ઉપાધિ દ્વારા. આત્મા સીધે સીધું કશી વસ્તુને ચેતનવંતી નથી કરતો, પણ ઉપાધિ દ્વારા. વીજળી પણ સીધે સીધી આ હોલમાં ને પ્રકાશિત ન કરે, પરંતુ બલ્બના ફિલામેન્ટ દ્વારા. બલ્બનું ફિલામેન્ટને શું કહેવાય? ઉપાધિ કહેવાય. એટલે કે વીજળીએ પોતાનું કામ કરવાનું ઉપાધિ જોઈએ. આ બધા ઉપકરણો છે, હીટર હોય, એર કન્ડિશનર હોય, જે બધા કેવા છે? ઉપાધિ કહો, ઉપકરણ કહો. વીજળી તો જ પોતાનું કામ કરી શકે. તેવી રીતે આત્મા પણ તો જ પોતાનું કામ કરે છે. એની સાથે ઉપાધિ હોય, ઉપકરણ હોય. કયું છે? પ્રાણ ઉપાધિ હોય. એ પ્રકારે આત્માએ પ્રવેશ કર્યો. આ ઇન્દ્રિયો ધરાવતા દેહને, ઇન્દ્રિયોને ચેતનવંતી બનાવી. અને તેથી નખના અને વાળના અગ્રભાગ સુધી આપણને ચેતનતાનો અહમનો માટે ચેતનતાનો અહમનો અનુભવ થાય. અહીં અડકે તો પણ હું, તમે અહીં અડકો ને જરા કાનની બૂટને અડકો ને ક્યાંય અડકો તો મને અડકીશ નહીં. એટલે તારી આંગળીને અડક્યું, મને ના અડકીશ. એ તો બિચારો આંગળીને અડકાવે છે. ત્યારે ખભા અડકીશ નહીં મને, તારે ખભાને અડકાવ્યું છે મને. આમ સમગ્ર દેહમાં અહમ આપેલો છે. એટલે બે દૃષ્ટાંતો આપ્યા. હૃદયમાં રહ્યો છે એ માટે ક્ષુરધાને અવસ્થિત, અને દેહમાં વ્યાપ્ત છે માટે વિશ્વંભરો વા વિશ્વંભર કુરાય. આ પ્રકારે ક્યાં ગયો, ક્યાં હતો? સુષુપ્તિમાં. એ સુષુપ્તિનું સ્થાન કયું હતું? અને એ ક્યાંથી આવ્યો? ક્યાં ગયો? પોતાના સ્વરૂપમાં જ ગયો. ક્યાંથી આવ્યો? પોતાના સ્વરૂપમાંથી આવ્યો. પણ આવ્યો એટલે શું? પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે તાદાત્મ્ય સિદ્ધ કર્યું. ટૂંકમાં આ પ્રાણરૂપી ઉપાધિ દ્વારા આત્માએ ઇન્દ્રિયોમાં, મન બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં તાદાત્મ્ય સિદ્ધ કર્યું. એને પ્રવેશ કહો તો સૃષ્ટવા દેવાનું પ્રવેશ કહો, તાદાત્મ્ય કહો કે ભાઈ જીવ ભાવ પ્રાપ્ત કર્યો, ઉઠ્યો, સંસારી બન્યો. આ પ્રવેશ શ્રુતિ છે ને માટે છે કેવી રીતે પરમાત્મા જીવ ભાવ પ્રાપ્ત કરે કે સંસારી બને. એટલે કે જે ઉપાધિમાં પ્રવેશ કરે એમાં તાદાત્મ્ય સિદ્ધ કરે, ઉપાધિ જેવડો જાણે થઈ જાય, સંસારી બની જાય. આ ક્યાંથી આવ્યો? પોતાના સ્વરૂપમાંથી આવ્યો. પણ કેવી રીતે આવ્યો? આવી રીતે અહમભાવ કરતા 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 છેવટે એ જીવ ભાવને પામ્યો. આ 3 પ્રશ્ન ઉત્તરમાં સમગ્ર વેદાંત કહેવામાં આવ્યું. એ પોતાના સ્વરૂપમાં ગયો. એ સ્વરૂપ કેવું છે? તો કે સુષુપ્તિ હૃદય છે, જ્યાં આગળ કોઈ અહમભાવ નથી, એટલા માટે આનંદ છે. એટલે પરમાત્માનું સ્વરૂપ કેવું છે એવું કહેવા માટે સુષુપ્તિના સ્થાનની વાત કરવામાં આવી. સુષુપ્તિ એવું સ્થાન છે જ્યાં બીજા કોઈને પ્રવેશ નથી.
એટલે કોઈ ઉપાધિને ત્યાં પ્રવેશ નથી, એટલા માટે કોઈ પ્રકારનું તે અહમભાવ નથી. અને તેથી અહમભાવ છે એ દુઃખનું કારણ છે. એ દુઃખનું કારણ હોવાને કારણે આત્મા પોતાના, એટલે આ દુઃખ છે ને એ આત્માના આનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિને વેદાંત બે જુદી વસ્તુ નથી ગણતી. નૈયાયિક લોકોને જુદું ગણે. દુઃખનો અભાવ એક વસ્તુ છે, સુખની પ્રાપ્તિ બીજી વસ્તુ છે. ક્યારે હોય? સુખ જ્યારે સ્વયં પ્રકાશ ન હોય ત્યારે, માંથી ભિન્ન હોય ત્યારે. એ લોકોનું સુખ જુદું છે આત્માથી. પણ વેદાંતિને મળે સુખ તો આત્મા સ્વરૂપ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, સુખ પણ સ્વયં પ્રકાશ છે, પણ હંમેશા પ્રકાશી જ રહ્યું છે. પણ તોય પછી અનુભવાતું કેમ નથી? કારણ કે આ દુઃખ છે ને એ પેલા સુખ પ્રગટ થઈ રહ્યું છે, પરંતુ દુઃખરૂપી વાદળ આ સુખને સૂર્યનો અનુભવ થવા દેતો નથી. વાદળ હટી જાય એટલે સૂર્યની પ્રકાશવાની જુદી ક્રિયા નથી. સૂર્ય પ્રકાશી જ રહ્યો છે, વાદળ એના પ્રકાશને અવરોધ કરે છે, મળે એના પ્રકાશ અનુભવ ન થાય તેવી રીતે આ સુખ સ્વરૂપ આત્મા પ્રકાશી રહ્યો છે. આ દુઃખનું વાદળ કહો, અહંકારનું વાદળ કહો, અહંકાર મમકાર રાગ દ્વેષના વાદળ છે ને એ પેલા સુખ સ્વરૂપ આત્માના પ્રકાશનો અનુભવ થવા દેતા નથી. આ વાદળ હટી જાય છે ક્યાં? સુષુપ્તિમાં. મોક્ષમાં તો ખરું છે, પણ ભગવાનની આ યોજનાને કારણે સુષુપ્તિમાં પણ દુઃખનું વાદળ, દુઃખનું કારણ અહંકાર એટલે કે ઉપાધિમાં અહમભાવ એ ત્યાં આગળ હટી જાય છે. અહંકાર મમકાર રાગ દ્વેષ આ બધા શોક મોહ બધા વાદળો હટી ગયા. એટલા માટે ત્યાં આત્માનું સુખ સ્વરૂપ છે એ અભિવ્યક્ત થાય છે પૂર્ણ રૂપમાં. એ પ્રકારે એટલે વર્ણન કરવામાં આવે કે આત્મા કેવો છે? પૂર્ણાનંદ સ્વરૂપ છે. પરમાત્મા સ્વતઃ પૂર્ણ સચ્ચિદાનંદ લક્ષણ છે જ. તો પણ આ અહંકારમાંથી જન્મેલા બધા સંસાર જે છે, મમકાર રાગ દ્વેષ એ સચ્ચિદાનંદ લક્ષણ આત્મા છે અને અનુભવમાં અવરોધરૂપ હતા. એ ન રહ્યું માટે હવે એનો અનુભવ થાય છે. આ પ્રકારે સુષુપ્તિના વર્ણન દ્વારા આત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. સુષુપ્તિ આત્મા સૂઈ જાય છે એ દ્વારા એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સુષુપ્તિમાં કોઈ પ્રકારનો અહંકાર નથી, માટે આનંદરૂપ છે એમ કરીને આનંદરૂપતાને પ્રગટ કરે છે. અને પછી ઉઠે છે ત્યારે પાછો પ્રવેશ કરે છે, અને તેથી જ્યાં પ્રવેશ કરે ત્યાં પાછો અહમભાવ સેવે છે, માટે સંસારીપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે આની અંદર આવી સરળ રીતે આવા દૃષ્ટાંતો દ્વારા આખી પ્રક્રિયા સમજાવવામાં આવી. તો હવે જો આ સાથે હવે આપણે ગ્રંથને આગળ જોઈએ. ગઈકાલે જોયું આપણે અજ્ઞાન કાર્યો અહંકાર અવસ્થિત ફલભુક્ત. અહંકાર છે અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાન શું પરિણામ છે? અજ્ઞાનને કારણે અનાત્મામાં આત્મભાવ જન્મે છે, અને માટે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવું અનાત્માનું કાર્ય, અજ્ઞાનનું કાર્ય છે. આવું થાય છે. કેમ થાય છે? થાય છે. શું કહ્યું? કારણ કયું? અજ્ઞાન કહ્યું. કારણ કે મારા સ્વરૂપ જાણતો તો ના થાત, અહીં જાણતો હમણાં થાય છે. ફળદે કર્મણી ક્ષીણે લીયતે સૌ સ્વકારણે. અંતો આવી રીતે ફળને ભોગવવા માટે જાગ્રતમાં અવસ્થિત હતો એ ફળનો ક્ષણ થઈ જાય ત્યારે વળી પાછો પોતાના કારણમાં લીન થઈ જાય. પૂર્ણેન ઐક્યમ અવાપ્નોતિ પરિચ્છિન્નો.
આ પરિચ્છન્ન છે એ પૂર્ણ સાથે ઐક્ય નહીં કે તાદાત્મ્યને પ્રાપ્ત કરે છે. યથા ઘટે નષ્ટે, જેમ ઘટનો નાશ થાય ત્યારે ઘટાકાશ મહતાવીયતા ઐક્યમ વ્રજેત. જેમ ઘડો ફૂટી જાય ત્યારે જે કહેવાતું ઘટાકાશ છે એ મહાકાશ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. જો ઘટાકાશ નામની કોઈ વાસ્તવિક વસ્તુ હોત ને તો એ કશાયમાં ઐક્ય પ્રાપ્ત ના કરી શકે. એક વસ્તુ બીજી વસ્તુ બની ના શકે. ઘટાકાશ એ વાસ્તવમાં સ્વતંત્ર વસ્તુ હોત તો ભલે મહાકાશ રહ્યું, ઐક્ય પ્રાપ્ત ના કરે છે. આ ઘડિયાળ એ કઈ ના પ્રાપ્ત કરી શકે, કારણ કે ઘટાકાશ નામની વસ્તુ નથી અને એને માનવા છે એવું માનવામાં આવે છે. ઘટાકાશ એક ભ્રમ છે અને માટે ઘટાકાશના પક્ષે આકાશમાં એક થવામાં કોઈ ક્રિયા નથી રહેલી, કશું માત્ર ભ્રમ નિવૃત્તિ રહેલી છે. થતું એવું ને કે જ્યાં સુધી ઘડો હતો ને તો ભ્રમ રહેતો હતો અને ભ્રમનું કારણ ઘડાનું હવા પણ હતું. અને તેથી ઘડો નષ્ટ થઈ ગયો એટલે ભ્રમનું કારણ એટલે ભ્રમ પણ જતો. એટલે એમ કહેવાય કે ઘટાકાશ મહાકાશ સાથે એક થઈ ગયો. એટલે કે મારા મગજમાં ઘટાકાશ નામનો જે ખ્યાલ હતો એ જતો રહ્યો, એક મહાકાશ રહ્યો. તેવી રીતે પૂર્ણેન પરિચ્છન્ન ઐક્યમાં આપનોતી. તે રીતે પૂર્ણ પરમાત્મા સાથે એટલું ઘટાકાશ કહો, પછી વ્યષ્ટિ પ્રાણ કહો, એમાં હમ ભાવ તો જતો રહ્યો અને તેથી ભ્રમ નષ્ટ થઈ ગયો અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત થયો. આપણે જે આગળ વાંચીએ ઉપનિષદમાં એ જ હવે અહીંયા આગળ સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે, 30મો શ્લોક છે હમણાં. અહીંયા આગળ તો 32મો શ્લોક છે. હા, આપણા અનુભૂતિ પ્રકાશ પુસ્તકમાં 32મો શ્લોક છે. બરાબર. એની બીજી પંક્તિની પહેલી મેં ખરું ગડબડ થઈ છે તો બધા શ્લોક આવા જ છે. તો બીજી પંક્તિ પછીના શ્લોકની પહેલી પંક્તિ સાથે જોડાય છે. આવું કેમ કર્યું છે ખબર નથી, પણ યદાન કંચન સ્વપ્નમ પશ્યે સુપ્તસ્તદાખિલમ વિષયેન્દ્રિય જાતમ યત તત્પ્રાણે પ્રવિલીયતે. ઉપનિષદ જોઈ ગયા, યદાન કંચન સ્વપ્નમ પશ્યેત. સ્વપ્ન વખતે તો આ જીવાત્મા પૂરી તત્વ હતો. હવે સ્વપ્ન જોવાનું બંધ થઈ ગયું એટલે કે સ્વપ્નના અનુભવ માટેનો કર્મ ક્ષીણ થઈ ગયો. એ જુએ નથી, જોતું એવું નથી. એ તો કર્મને કારણે સ્વપ્નનો અનુભવ થાય છે. એ સ્વપ્નના અનુભવ માટે જવાબદાર કર્મ છે એનો ક્ષય થઈ જાય ત્યારે ન કંચન સ્વપ્નમ પશ્યેત, અને ત્યારે કશું સ્વપ્ન જોતો નથી. ત્યારે એને સુષુપ્તિ કહેવાય. પણ સુષુપ્તિના અનુભવનું કર્મ જાણે કે જાગ્રત એમ કહેવાય. તદા અખિલમ વિષયેન્દ્રિય જાતમ. પહેલી પંક્તિમાં તદા અખિલમ વિષયેન્દ્રિય જાતમ યત. તે વખતે જાત એટલે સમૂહ, જે સમગ્ર ઇન્દ્રિય સમૂહ છે જેનું વિસ્તારથી વર્ણન થયું. વાણી કેવી રીતે નામ સાથે પ્રાણમાં લીન થઈ જાય છે, દરેક ચક્ષુ રૂપ સાથે વગેરે, એ ત્યાં આ એક ઇન્દ્રિયનું વર્ણન કરવાનું. એ ઇન્દ્રિય જાતમ અખિલમ ઇન્દ્રિય વિષય. તો બધી ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે યતત પ્રાણે પ્રવિલીયતે. બધી ઇન્દ્રિયો પોતાના વિષયો, દેવતાનું બધું આવી જાય સાથે પ્રાણમાં લીન થઈ જાય છે. એ ત્યાંથી ઉત્પન્ન થાય છે. જાગે ત્યારે જ્યાં લીન થઈ ગયેલી ત્યાંથી અગ્નિમંથી તણખાની જેમ પ્રગટ થાય છે. સુષુપ્તિમાં પ્રગટ થયેલી બધી લીન થઈ જાય.
श्रुतिगत प्राण शब्द है, श्रुति में प्राण शब्द कहो प्राण में लीन थे कैसे प्रकृष्ट चेष्टा है तो त्वरूप योगे न वायु परमात्मानोपि आहरी। श्रुतिए प्राण शब्दનો પ્રયોગ કર્યો છે અને બે અર્થ થાય. પ્રકૃષ્ટ ચેષ્ટા હેતુત્વરૂપ યોગેન, એક પ્રાણનો અર્થ થાય યોગ એટલે કે ગૌણ અર્થ થાય, મુખ્ય અર્થ થાય ને ગૌણ અર્થ થાય. પ્રકૃષ્ટ અનહ પ્રાણ, પ્રાણ શબ્દ છે ને એ પ્ર અને અન બનેલો છે. પ્ર શું છે? ઉપસર્ગ છે. શું થાય? પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ. અને એટલે શું છે તો કે ક્રિયા, એટલે શ્રેષ્ઠ ક્રિયા કરે છે એને પ્રાણ કહેવાય. એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ બધા અન તો છે જ. એટલે ઉદ્ગચ્છન ઉર્ધ્વગતિ હોય ત્યારે ઉદાન કહેવામાં આવે, સમીકરણ ત્યારે સમાન કહેવામાં આવે, અધોગતિ હોય ત્યારે અપાન કહેવામાં આવે. તો પ્રાણની ગતિ કયા પ્રકારની છે એ પરથી પ્રાણના નામ પડ્યા. આ પ્રાણ ઉર્ધ્વ બહાર આવતો હોય છે. તો આ પ્રકારે અનનો અર્થ છે ચેષ્ટા. અન એટલે પ્રકૃષ્ટ ચેષ્ટા. તેથી મુખ્ય અર્થમાં તો પ્રાણ શબ્દનો અર્થ આ વાયુ જે છે ને જે ચેષ્ટા કરે છે એ જ પ્રાણ શબ્દનો મુખ્ય અર્થ થાય. પણ ગૌણ અર્થમાં પેલો ચેષ્ટા હેતુ તો રૂપ યોગે ને, જેમ સિંહો દેવદત્ત, સિંહને દેવદત્તને સિંહ કહેતા હોય, લાયન લાયન દેવદત્ત છે તો આટલું વિચારો. લાયન કેમ? લાયન્સ ક્લબનો મેમ્બર છે અથવા સિંહ જેવો છે. આ તો લાયન બધા એકબીજાને લાયન લાયન કહે એટલે બધા ખુશ થાય. પેલા ડૉક્ટર ડૉક્ટર કે છોકરાઓ બધા જાય મેડિકલ, બધા એકબીજાને ડૉક્ટર કહે ખુશ થાય બધા. એમાં લાયન છે. પછી રોટેરિયન ને બધા આવે એ સુધી પણ લાયન. પણ તે લાયન્સ ક્લબ નહોતી ત્યારે પણ સિંહો દેવદત્ત, આ દેવદત્ત સિંહ છે, એમાં સિંહના ગુણ છે. નિડરતા હશે કે ભાઈ વિકરાતા હશે, ગમે તે હશે, એટલે સિંહ કહેતા હોય. એને ગૌણ પ્રયોગ કહેવામાં આવ્યો. એટલે એક ગુણને લઈને આખું કહેવામાં આવ્યું. એમાં એ સિંહ નથી, સિંહનું એક ગુણ ધરાવે છે પણ એ સિંહ કહેવામાં આવ્યો. તેમ પરમાત્મામાં પ્રાણ એક ગુણ ધરાવે છે. પ્રાણ મુખ્ય અર્થમાં સિંહ, મુખ્ય અર્થમાં સિંહ છે. આ પ્રાણ મુખ્ય અર્થમાં પ્રાણ છે. પણ દેવદત્ત ગૌણ અર્થમાં જેમ સિંહ છે તેમ પરમાત્મા ગૌણ અર્થમાં પ્રાણ છે. કેમ ભાઈ? પ્રકૃષ્ટ ચેષ્ટા હેતુત્વ, કારણ કે સમગ્ર જગતની ચેષ્ટા પરમાત્માને કારણે છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ હેતુનાયને કૌંત્ય જગત વિપરિવર્તતે. જગત વિપરિવર્તતે. જગતમાં સતત આ પ્રકારે ચક્રાત્મક પરિવર્તન ચાલ્યા કરે છે. સર્જન પાલન લય, સર્જન પાલન લય વગેરે. આમ જો જગત તો સતત સક્રિય, એ સક્રિયતા પ્રાણને કારણે છે મુખ્ય. આજે ખરેખર તો પ્રકૃતિ કહો, પ્રાણ કહો, એને કારણે, એટલે આ ભાગવત વગેરે પુરાણમાં પ્રાણને સર્જક કહેવામાં આવ્યો છે. એટલે પ્રકૃતિ કહો, પ્રાણ કહો, એ મુખ્ય અર્થમાં સર્જન પાલન લય કરે છે. પ્રકૃતિ કે પ્રાણ સ્વયં અચેતન છે અને માટે ચેતનની સન્નિધિ વગર પોતાનું કાર્ય ન કરી શકે. તેથી એમ કહેવાય કે ગૌણ અર્થમાં પરમાત્મા સર્જક છે, મુખ્ય અર્થમાં પ્રકૃતિ કે પ્રાણ સર્જક છે, પાલક છે, સંહારક છે. ગૌણ અર્થમાં પરમાત્મા સર્જક છે, પાલક છે, સંહારક છે. એટલે પરમાત્માને ગૌણ અર્થમાં પ્રાણ કહેવામાં આવે. શ્રુતિમાં પ્રાણ શબ્દનો પ્રયોગ છે આ રીતે મુખ્ય અર્થમાં છે અને ગૌણ અર્થમાં છે. મુખ્ય અર્થમાં પ્રાણ માટે, ગૌણ અર્થમાં પરમાત્મા માટે. કારણ કે અન એટલે ચેષ્ટા, પ્રકૃતિ ચેષ્ટાનું કારણ છે એને પ્રાણ કહેવામાં આવ્યો. અને તેથી પરમાત્માને પણ આપણે
ગૌણ અર્થમાં કારણ કહી શકીએ. પરમાત્મામાં મુખ્ય અર્થમાં કારણ પણ નથી. કારણ કે પરમાત્મા અર્થાત ચૈતન્ય સિવાય કોઈ ચેષ્ટા થઈ ના શકે. પણ એમ કહેવાય કે એ બેઠા એ બધું હલાવે છે એમ કહેવાય. એ કશું નથી કરતો હોય, બધું જ કરતો હોય એમ કહેવાય. એટલે ઇતિ એ રીતે શ્રુતિમાં પ્રાણ શબ્દ આ બે અર્થમાં વપરાયો છે એવું વિવરણ અહીંયા ગ્રંથકાર કરે છે. તો કહે છે પ્રાણ શબ્દ, અચ્છા એ તો થઈ ગયું આપણે. હા, એ બાકી છે નહીં. પ્રાણ શબ્દો વાયુમાં પરમાત્માનમપ્યસૌ પ્રકૃષ્ટ ચેષ્ટા હેતુત્વમ ઉભયત્રાપી વિદ્યતે. અથવા પ્રવિષ્ટ ચેષ્ટા હેતુત્વમ, એવું પાઠ છે ને, અમે એવો પાઠ છે પ્રવિષ્ટ ચેષ્ટા હેતુત્વમ. અહીં બીજી પ્રથની અંદર પ્રકૃષ્ટ ચેષ્ટા હેતુત્વમ. આમ પ્રકૃષ્ટ ચેષ્ટા હેતુ પ્રાણ એમ કહેવાય. ઉપસર્ગ છે પ્રકૃષ્ટના અર્થમાં. આપણે સમજાવ્યું કે ઉભયત્ર આપી વિદ્યતે. આ પ્રાણ શબ્દ છે એ ઉત્કૃષ્ટ કે પ્રકૃષ્ટ ચેષ્ટાનું કારણ છે. માટે ઉભયત્ર પ્રાણમાં અને પરમાત્મામાં બંનેમાં આ પ્રાણ શબ્દનો પ્રયોગ થયેલો છે. પ્રવિષ્ટ ચેષ્ટા હેતુત્વ કેવું હોય તો એ કહેવાય. હમણાં આપણે જોયું કે કેવી રીતે પ્રાણ પ્રવેશ કરે છે. આ લોમભ્ય, આ નખાગ્રેભ્ય, આ લોમભ્ય, નખના અગ્રભાગ સુધી, લોમના અગ્રભાગ સુધી કેવી રીતે આ પ્રાણ જે છે એ પ્રવેશ કરે છે ને. જાણે કે હૃદયમાં હતો ત્યાંથી આવીને સમગ્ર દેહમાં નાડી દ્વારા પ્રવેશ કરે છે. એટલે પ્રાણમાં પ્રવેશ કરે છે અને પરમાત્મામાં પ્રવેશ કરે છે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રવેશ થાય. પરમાત્માએ ઉપાધિનું સર્જન કર્યું, એમાં પ્રવેશ કર્યો. એ રીતે પ્રવિષ્ટ ચેષ્ટા હેતુત્વ એમ કેવું હોય, પ્રવેશ કરીને તો જ ચેષ્ટા થાય, નહીં તો ના થાય. આ પ્રાણ જ્યારે પ્રવેશ કરે ને ત્યારે દેહમાં, ઇન્દ્રિયોમાં બધામાં ચેષ્ટા થાય, નહીં તો ના થાય. તેમ પરમાત્મા પણ ઉપાધિમાં પ્રવેશ કરે ને ત્યારે ચેષ્ટા થાય, નહીં તો ના થાય. એ દ્રષ્ટિએ પ્રવિષ્ટ ચેષ્ટા હેતુત્વ કહેવાય. આમ અહીં કહ્યું ગ્રંથકારે કે પ્રાણ શબ્દ છે શ્રુતિમાં વાયુના અર્થમાં વપરાયો છે અને પરમાત્માના અર્થમાં વપરાયો છે. ઉભયત્ર પ્રકૃષ્ટ ચેષ્ટા વિષય આપણે કહી દીધું, પણ ગ્રંથકાર પોતે કહે છે કે મુખ્ય પ્રાણાર્થમાં અને પરમાત્મા એના અર્થમાં આ પ્રાણ શબ્દ પ્રકૃતિ ચેષ્ટામાં વપરાયો. કઈ રીતે એ પછીના શ્લોક કહે છે. વાયુ શ્વાસ ક્રિયા સર્વ સૃષ્ટિસ્તુ પરમાત્મની દૃષ્ટિભેદાદ્વયોશ્ચાક્ષ લયો વક્તુમ હિ શક્યતે. વાયુ સુષુપ્તૌ સર્વલય પ્રાણવાયુ. વાયુ કે પ્રાણવાયુ. ટૂંકમાં સુષુપ્તની અંદર સર્વલય ક્યાં થાય છે? વાયુમાં, એટલે પ્રાણવાયુમાં થાય છે. અને પરમાત્માની જે શક્ય છે એટલે ઉપાધિનો આપણે લય, એટલે આ ઇન્દ્રિયો ઉપાધિ છે ને, ઇન્દ્રિયો છે એ બધાનો લય ક્યાં થાય? પ્રાણમાં, ઉપાધિમાં થાય. આ જીવાત્મા છે એનો લય ક્યાં થાય? એના ચેતનનો લય ક્યાં થાય? પરમાત્મામાં થાય. મેં કહ્યું ને કે ભાઈ જીવાત્મા બે અંશ છે, ચેતન અંશ અને ઉપાધિ અંશ. ઉપાધિ અંશનો લય ક્યાં થાય? પ્રાણરૂપી ઉપાધિમાં. ચેતન અંશનો લય ક્યાં થાય? ચેતન સ્વરૂપ પરમાત્મામાં. આ રીતે અને પછી ત્યાંથી વળી પાછો ઉત્પત્તિ થાય કે ત્યાંથી, એટલે
બંને રીતે કહેવામાં આવ્યું કે સર્વસૃષ્ટિસ્તુ પરમાત્મા નહીં. એટલે સમગ્ર સૃષ્ટિનો લય પરમાત્મામાં થાય છે અને આ બધી ઇન્દ્રિયોનો લય જે છે એ વાયુમાં થાય છે. એ પ્રકારે બધા જગ્યાએ લય થાય એ પરમાત્મામાં થાય છે અને પ્રાણમાં પણ થાય છે. એ પ્રકારે પ્રાણ શબ્દનો પ્રયોગ પ્રાણ અને પરમાત્મા બંને અર્થમાં કરવામાં આવ્યો. દૃષ્ટિ ભેદાત, આપણે એ કેવી રીતે ભાઈ દૃષ્ટિ ભેદાત, બે ભિન્ન ભિન્ન પ્રકારની દૃષ્ટિ છે, પછી સમજાવશે. દ્વયો ચ અક્ષલયો વક્તુમ શક્યતે. દ્વયો કઈ વિભક્તિ હશે? કેમ છઠ્ઠી નહીં? કેમ નહીં? છઠ્ઠી થાય કે ના થાય? દ્વયો છઠ્ઠી થાય ને સાતમી થાય, તો આ છઠ્ઠી ને સાતમી છે કેમ? હા, પેલી સંબંધ ષષ્ઠી છે, આ અધિકરણ સપ્તમી છે. એટલે દ્વયો લય, આ અક્ષલય ઇન્દ્રિયો લય છે ને આ બંનેમાં થાય અધિકરણ. પરમાત્મા રૂપી અધિકરણમાં પણ થાય એમ કહેવાય અને પ્રાણ રૂપી અધિકરણમાં પણ કહેવાય. કોની દ્રષ્ટિએ જુઓ છો? બે દ્રષ્ટિ બતાવો છો. એક જણા એમ કહે છે કે પરમાત્મામાં લય થઈ ગયો, બીજો કહે પ્રાણમાં લય થઈ ગયો. આમ જોનારા બે છે. આમ બે જણની દ્રષ્ટિને કારણે એક જણ એમ કહે કે પરમાત્મામાં લય થઈ ગયો, બીજો શું કહે પ્રાણમાં લય થઈ ગયો. એટલા માટે દૃષ્ટિ ભેદાત કે દ્રષ્ટુ ભેદાત, ખરેખર બે દ્રષ્ટાઓ છે અને માટે એમની બે દ્રષ્ટિ છે. એના ભેદને કારણે, એની જુદાઈને કારણે જાણે કે બંનેમાં પરમાત્મામાં અને પ્રાણમાં બંનેમાં લય થઈ ગયો એમ કહેવાય. લયો વક્તુમી અક્ષલયો, અક્ષય એટલે ઇન્દ્રિયો, અક્ષલયો વક્તુમ શક્યતે. ઇન્દ્રિયનો લય છે એ પ્રાણમાં તો એમ પણ કહેવાય અને પરમાત્મા તો એમ પણ કહેવાય. ઇન્દ્રિયમાં આખી સમષ્ટિ પણ આવી જાય પરમાત્મામાં. એ પ્રકારે આ પ્રાણ શબ્દનો અર્થ સમજાવે છે કે પ્રાણ શબ્દનો પ્રયોગ શ્રુતિમાં થયો અને આ અર્થમાં થયો છે, માટે ગ્રંથકારે સમજાવવું પડે. એટલે અત્યારે એ સમજાવે છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.